તો કરીએ શરૂઆત. દીવો ન ઠરે એ શરતે વાવાઝોડાની આરતી ઉતારવાની. ટોપિક 2 આપ્યા છે, એક છે વોન્ટ અને બીજું છે વોન્ટ ટુ. ધ્યાનથી જુઓ, વોન્ટનું ગુજરાતી જોઈએ છે, વોન્ટ ટુનું ગુજરાતી વ છે. નજર કો બદલો, નજારે બદલ જાએંગે. કેવી રીતે? જુઓ, મને ખાવાનું જોઈએ છે અને મને ખાવાનું ખાવું છે. અહીંયા જુઓ, જોઈએ છે અને અહીંયા વ છે. ખાવું એ ક્રિયા, ખાવું એ ક્રિયા અને વ પ્લસ છે. અને અહીંયા તમે બોલો છો જોઈએ છે. હવે આ જુઓ, આ છે ને જોઈએ છે ની આગળનો શબ્દ નામ હોય. અને અહીંયા જુઓ વ છે, વ છે એટલે આ વ એટલે ક્રિયા. આ બંને ટોપિકમાં ચેન્જ એટલો, બંને ટોપિકમાં ચેન્જ એટલો, એકમાં ક્રિયા નથી અને એકમાં ક્રિયા છે. વાક્ય ઈચ્છા બતાવતું છે, ઈચ્છા બતાવતું વાક્ય. તો તમે સમજી શકો છો કે વોન્ટ એટલે ઈચ્છા બતાવવા માટે વપરાતું એક ક્રિયાપદ. તો જુઓ અહીંયા વોન્ટને મૂક્યું છે બીજા સ્થાન ઉપર અને વોન્ટ ટુને પણ લખ્યું છે બીજા સ્થાન પર. જો અહીંયા વોન્ટ પછી કોઈ નામ લઈ લો, ફૂડ, લેપટોપ, ટાઈમ, હેલ્પ, તો બને આઈ વોન્ટ ફૂડ, આઈ વોન્ટ હેલ્પ, આઈ વોન્ટ ટાઈમ, આઈ વોન્ટ ફ્રીડમ, આઈ વોન્ટ હેલ્પ. અને જુઓ અહીંયા આઈ વોન્ટ પછી ટુ લગાડો, ટુ તો પછી લાગે ક્રિયા. જેમ કે આઈ વોન્ટ ટુ ઈટ, આઈ વોન્ટ ટુ સ્લીપ, આઈ વોન્ટ ટુ ગો, આઈ વોન્ટ ટુ રીડ, આઈ વોન્ટ ટુ ડ્રિંક, આઈ વોન્ટ ટુ હેલ્પ, એક્સેટ્રા એક્સેટ્રા. તો એવી રીતે સિમ્પલ વસ્તુમાં કહું તો આ બંને ટોપિકમાં ઈચ્છા છે. ઈચ્છા એટલે કોઈ કાર્ય કરવા પ્રત્યેની તમને મનમાં વિચાર છે. જેમ કે મને અહીંયા તમે કહો છો ખાવાનું, વોન્ટ એટલે જોઈએ છે, અને અહીંયા ખાવાનું, ખાવાની ઈચ્છા છે એટલે કે ખાવું છે. તો બંને સ્થાન પર વોન્ટને તમે જુદા ઉપયોગમાં જોઈ શકો છો. બાકી બીજા સ્થાન ઉપર વોન્ટ આવે એટલે ગુજરાતીમાં છેડે જોઈ લેવાનું. જો ટુ હોય તો ટુ મુજબ ક્રિયા આવે અને જો ટુ નથી તો ટુ વગર તમારું કોઈને કોઈ નામ આવશે. તો હવે તમે અહીંયા લેવલ 1 ક્રોસ કર્યો. આટલું જો સમજી લીધું તો લેવલ 1 એટલે કે ગેટ. ગેટમાં તમે શું કર્યું? સમજ મેળવી. શું મેળવ્યું? સમજ. બરાબર. હવે લેવલ 2 એટલે એના ઉપર વિચાર કરો. વિચારથી તમારી થશે પ્રેક્ટિસ. હવે સમજ મેળવવા માટે લેસ ટાઈમ જોઈએ, પ્રેક્ટિસ કે વિચાર માટે મોર ટાઈમ જોઈએ. આ લેસ પ્લસ મોર, લેસ માટે ઓછો સમય, પ્રેક્ટિસ માટે મોર સમય આપો. ત્યારબાદ તમારું ગો લેવલ એટલે કે સ્પીકિંગ. સ્પીકિંગ એટલે તમારું સ્પોકન ઇંગ્લિશ. તમે આ ટોપિકનું ક્લિયર કરી શકો છો. કોઈ પણ ટોપિકને 3 લેવલમાં ડિસ્ટિંગ્વિશ કરી નાખો. માની લો કે તમને નથી આવડતો તો પહેલાં ગેટ લેવલમાં જાઓ. ગેટ લેવલમાં શું કરો? જુઓ અને સમજો. હવે આ લેવલથી વિચારો અને બોલો અને બોલો. આ લેવલ સુધીમાં તમારું 70% સ્પોકન ઇંગ્લિશ, 70% સ્પોકન ઇંગ્લિશ ઇઝ ડન. બાકીનું લેવલ 3 એ તો આપ અનુકૂળતાએ ગમે ત્યારે યુ કેન ડુ. લેવલ 1, 2 and 3 we are going to start under the title 0 to hero in spoken English. So I invite you for that. If you have interest, inform us. Thank you. We should work over our weaknesses and I am trying, you should try. Thank you. Jai Hind.